સમાચારમાં આગળ વાત કરીએ તો જે રીતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, ખાસ કરીને હોટલ રેસ્ટોરન્ટને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે। હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, રિસોર્ટ હોય કે વોટર પાર્ક, આ તમામ ઉદ્યોગને રાહત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે, જેની અંદર ખાસ કરીને 1 વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સની માંથી મુક્તિ આપી દેવામાં આવી છે। 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી આ મુક્તિ આપવામાં આવી છે। સાથે જ વીજ બિલની અંદર ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ અપાઈ છે, તો જેટલો વપરાશ થયો હોય એટલો જ ચાર્જ વસૂલવામાં આવશે। રાજ્ય સરકારે આ અંગેની મોટી જાહેરાત કરી છે, જેથી હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને વોટર પાર્કને ક્યાંક ને ક્યાંક રાહત મળી હોય તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે જે રીતે તેમના ધંધાઓ ઠપ થયા હતા, લોકડાઉનને કારણે તમામ ઉદ્યોગો બંધ રહ્યા હતા અને હોટલ રેસ્ટોરન્ટ ઉદ્યોગ એવો હતો કે જેને સૌથી વધારે ફટકો પડ્યો હતો, ત્યારે સરકારે તેમના હિતની અંદર આ નિર્ણય કર્યો છે અને રાજ્ય સરકારે 1 વર્ષના સમયગાળા માટે તેમનું તમામ પ્રોપર્ટી ટેક્સ માફ કરી દેવાની જાહેરાત કરી છે। તેમને મુક્તિ આપવામાં આવી છે અને જેની અંદર 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી આ મુક્તિ છે તે આપવામાં આવી છે, એટલે નાણાકીય વર્ષ માટે તેમને મુક્તિ આપવામાં આવી છે। સાથે જ વીજ બિલ ફિક્સ ચાર્જમાંથી પણ તેમના દ્વારા મુક્તિ આપી દેવામાં આવી છે, જેટલો વપરાશ થયો હશે એટલો જ ચાર્જ વસૂલવામાં આવશે। તો રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણયના કારણે ક્યાંક ને ક્યાંક હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને વોટર પાર્ક સંચાલકોને રાહત મળી છે। એક તરફ ધંધા વેપાર બંધ હતા, સાથે જ લોકડાઉન હતું અને આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આ જ્યારે ઉદ્યોગ ઠપ થયો હતો, અનેક વખત મુખ્યમંત્રીને રાહત પેકેજ માટેની વાત પણ કરવામાં આવી હતી, તે તમામ વચ્ચે રાજ્ય સરકારે રાહત પેકેજ નહીં પરંતુ રાહત પેકેજ રૂપી 1 વર્ષના સમયગાળા માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી છે અને તેમને આની રાહત આપી છે। હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને વોટર પાર્કને આ મોટી રાહત કહી શકાય। રાજ્ય સરકારે આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે, સાથે જ વધુમાં વીજ બિલને લઈને પણ રાહત ક્યાંક ને ક્યાંક આપી છે। સરકારે એવું નિર્ણય કર્યો છે કે વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ આપવામાં આવશે, જેટલો વપરાશ થયો હોય એટલો જ ચાર્જ રાજ્ય સરકાર વસૂલશે। તેને લઈને હોટલ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્ક સહિત રિસોર્ટના જે માલિકો છે તેમને હાલ રાહત મળી છે। તો આપણી સાથે સંવાદદાતા અમદાવાદથી માનસી, રાજકોટથી ધ્રુવ કુંડેલ જોડાયા છે અને સાથે જ સુરતથી આપણી સાથે સંજય મહંત જોડાયા છે। માનસી, સૌપ્રથમ પ્રશ્ન આપની પાસે પૂછવા માંગીશ, જે રીતે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે, ખાસ કરીને જે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી છે તેને લઈને હાલ કઈ પ્રકારની પ્રતિક્રિયા છે તે સામે આવી રહી છે? બિલકુલથી ભૂમિત, જે રીતે સરકાર દ્વારા કહી શકાય કે કોરોના કાળમાં લગભગ 1 વર્ષ અને 2 મહિના ઉપરના સમયગાળાથી, એટલે કે કહી શકાય કે 450 ઉપરથી દિવસ ઉપરથી જે હોટલ રેસ્ટોરન્ટના માલિકો છે કે જ્યારથી કોરોના કાળ ચાલુ થયો, વોટર પાર્ક પણ બંધ જોવા મળી રહ્યા છે, તેવામાં મોટી નુકસાની કહી શકાય કે ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો ખોટ પણ સર્જી છે, કરોડો રૂપિયાનું હોટલ ઇન્ડસ્ટ્રીને નુકસાન થયું છે। આવા સમયે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કના જે માલિકો છે તેમનો જે પ્રોપર્ટી ટેક્સ છે 1 વર્ષનો તે માફ કરવામાં આવ્યો છે। તો અહીંયા આપણી સાથે ઇસ્કોન થારના જે માલિક છે તે જોડાયા છે, સિદ્ધાર્થ ભૂમિત, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી છે, કેટલો ફાયદો થશે હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને? એઝ એ રેસ્ટોરન્ટ ઓનર હું ગુજરાત સરકારને કહેવા માંગીશ કે બહુ ખૂબ જ સારો નિર્ણય લીધો છે। આટલા ટાઈમ પછી જે થોડો ઘણો ઈચ એન્ડ એવરી હોટલ ઓનર્સને જે રાહત થઈ, નાનો તો નાનો પણ એ બધા ઇન્ડિવિજ્યુઅલને થોડો ઘણો ફાયદો થશે આ ડિસિઝનથી, ઈચ એન્ડ એવરી હોટલ ઓનર્સને। અને ઘણા રાહતના સમાચાર કહેવાય કે આ ડિસિઝન આપણા ગુજરાત સરકારે લીધો છે તો એને બધા મિત્રોને ફાયદો થશે। થોડો નાનો અથવા મોટો જે બી પ્રોપર્ટી હશે એને રિલેટેડ ફાયદો રહેશે। ખાસ કરીને જે પ્રોપર્ટી ટેક્સ છે તેની સાથે સાથે ફિક્સ જે વીજ બિલ હતું તેમાંથી પણ રાહત આપી છે, તો તેનો પણ શું ફાયદો થશે? એ બી એક મોટો જ ફાયદો ગણી શકાય આપણે,
કેમ કે જે પ્રોપર્ટી મોટી લઈને બેઠા છે, જે હોટલ રેસ્ટોરન્ટ વાળા કે વોટર પાર્ક વાળા જે બી લોકો, તો એના માટે ફિક્સ ડ્યુટીમાં માફ કર્યું છે આપણી સરકારે. એ આપણા માટે ખૂબ જ રાહતના સમાચાર કહેવાય અને મોટો ડિસિઝન હું તો ગણું છું. અને આપણી સરકારે જે આ ગુજરાત સરકારે ડિસિઝન લીધો એ આપણા હોટલ માલિકો માટે ખૂબ જ મોટો ડિસિઝન કહેવાય છે. એનાથી બધા ઓનર્સને નાનો મોટો ફાયદો થવાનો જ છે અને ખૂબ સરાહનીય પ્રવૃત્તિ કહેવાય આપણા સરકાર તરફથી આ ડિસિઝન જે લીધો એ. પહેલા અંદાજે પ્રોપર્ટી ટેક્સ કેટલો ભરવામાં જતો હતો આપનો? ઇટ્સ ડિપેન્ડ ઓન પ્રોપર્ટી મેડમ. રેન્ટેડ પ્રોપર્ટી હોય તેનો ટેક્સ ડબલ આવતો, પણ આ રાહતના સમાચાર કહેવાય મારા હિસાબથી તો બધા પ્રોપર્ટી માટે. જે મોટી પ્રોપર્ટી લઈને રેન્ટેડ બેઠા છે એના માટે ખૂબ જ રાહતના સમાચાર કહેવાય કે આ ડિસિઝન આવ્યો આપણી સરકારે. ઇમિડિયેટ એક્શન લઈને પ્રોપર્ટી ટેક્સ અને આપણે ફિક્સ ડ્યુટીમાં રાહત આપી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કહી શકાય કે આજે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ જે હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી હતી તે કરોડો રૂપિયાના નુકસાનમાંથી હાલ જ બહાર આવી છે, તો તેમાં શું ફાયદો થશે? ફાયદો ઇન્ડિવિજ્યુઅલ હું કહીશ કે બધાને આ ટેક્સ રિલેટેડ તો ભરવા જ પડે છે. એન્યુઅલી ઇન્કમ જે એમસીની હોય છે, તો એમાં આ વર્ષમાં ફાયદો કર્યો છે સરકારે, તો એ રાહતના સમાચાર કહેવાય બધા માટે. બિલકુલથી. તો ભૂમિત, ખાસ કરીને જે હોટલ રેસ્ટોરન્ટના માલિક હતા તેમની સાથે આપણે વાત કરી, એટલે તેઓ સરકારનો આ જે નિર્ણય છે તેને ક્યાંક ને ક્યાંક બિરદાવી રહ્યા છે અને રાહતના સમાચાર હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે તેઓ પણ પોતે માની રહ્યા છે કે સરકારે તેમને રાહત આપી છે. ભૂમિત. જી માનસી, તો આપ જોડાયેલા રહેશો. સંજય, હું આપની પાસે આવવા માંગીશ. જે રીતે આ રાજ્ય સરકારે રાહત આપી છે, સુરતના જે હોટલ સંચાલકો છે, રેસ્ટોરન્ટ સંચાલકો છે, તે આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છે? ફાઇનાન્શિયલ યર 2021-2022માં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, આવકારદાયક નિર્ણય ચોક્કસ કરી શકાય, કારણ કે 14 મહિનાથી કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્યારે હોટલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે પડી ભાંગી છે. 70% હોટલો બંધ થઈ ચૂકી છે સુરતમાં. ત્યારે હોટલના જે માલિકો છે તેમનું શું કહેવું છે? હોટલ લા ટેરેન્ઝાના સંચાલક પિયુષભાઈ આપણી સાથે જોડાયા છે. પિયુષભાઈ, સરકારે જે નિર્ણય લીધો છે પ્રોપર્ટી ટેક્સમાં 1 વર્ષ માટે રાહત, કેટલા આવકારદાયક નિર્ણય કહી શકાય? એકચ્યુઅલી સરકારે જે અત્યારે નિર્ણય લીધો છે એ પ્રમાણે હોટલ ઇન્ડસ્ટ્રી માટે ખરેખર એક બહુ જ સારી સહાય કહેવાય. કે જ્યારે અત્યારના સિચ્યુએશનમાં 2 વર્ષથી 70-80% તો નહીં કહી શકે, પણ 90% જેટલો બિઝનેસ વેનિશ થઈ ગયો છે. જ્યારે કોઈ બી માલિકને એમ સેલરી કે ભાડું કે કંઈ બી ચૂકવવાનું હોય ત્યારે બી 2 વાર વિચારવું પડે છે અને એ લાંબો ટાઈમ નહીં ટકી શકે. જેમ તમને ખ્યાલ છે એમ 70-80% હોટલો બંધ થઈ ગઈ છે. તો એ પ્રમાણે જે અત્યારે નિર્ણય લેવાયો છે તો એના માટે ઘણી સહાય થઈ ચૂકી છે. હોટલ ઇન્ડસ્ટ્રી લગભગ બંધ થવાને આરે છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કઈ અપેક્ષાઓ? પ્રોપર્ટી ટેક્સ તો માફ થયો છે, પણ આગામી દિવસોમાં હોટલ ઇન્ડસ્ટ્રી બેઠી થાય એના માટે કયા પ્રયાસો સરકારે કરવા જોઈએ? એના માટે કહી શકીએ તો જો કે પ્રોપર્ટી ટેક્સમાં તો રાહત છે જ, આ સિવાય બી જેમ કે આપણું ઇલેક્ટ્રિસિટી, જો એમાં કઈ રાહત થઈ શકે, કેમ કે અત્યારે કેવું છે કે પ્રોપર્ટી ચાલુ હોય ના હોય ઇલેક્ટ્રિસિટી બિલ જનરેટ થતા જ હોય છે. જો એમાં કઈ રાહત થઈ શકતી હોય તો વધારે સરસ છે. પ્લસ જેમ ખેડૂતો લોકોને પેકેજીસ મળ્યા છે એ રીતના હોટલ ઇન્ડસ્ટ્રીઝ માટે બી કંઈ પેકેજ કે ટાઈપનું કંઈ જાહેર કરે જે લોકો ઓલરેડી બિઝનેસમાં છે, તો સહાય ઘણી સારી રહેશે. ચોક્કસ. સુરતમાં જે પ્રમાણે કહેવાય રહ્યું છે કે સુરત શહેરમાં 70-80% ઇન્ડસ્ટ્રી લગભગ બંધ થઈ ચૂકી છે, ત્યારે અન્ય જિજ્ઞેશભાઈ સામરિયા પણ આપણી સાથે. જિજ્ઞેશભાઈ, ઇન્ડસ્ટ્રી શું અપેક્ષા રાખી રહી છે? કેન્દ્ર સરકારની વાત કરો કે રાજ્ય સરકારની? કેન્દ્ર સરકાર પાસે જે બીજા બધા ઇન્ડસ્ટ્રીઝમાં અને ખેડૂતોને જે રીતે પેકેજ આપવામાં આવ્યા છે એવી રીતે હોટલ ઇન્ડસ્ટ્રી પર બહુ મોટું સેગમેન્ટ છે અને એ લોકો માટે બી એકાદ પેકેજ જાહેર થવું જોઈએ, એનાથી એ લોકો ઊભા થઈ શકે અને એ લોકોનો બિઝનેસ જે પડી ભાંગ્યો છે હોટલનો બિઝનેસ તે પાછું ઊભું થવામાં એ લોકોને સહાય થઈ શકે.
ચોક્કસ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે, આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારનો કહી શકાય. પરંતુ જો ઇન્ડસ્ટ્રી જે બંધ થઈ ચૂકી છે એને બેથી કરવાની દિશામાં પણ સરકાર પ્રયાસ કરે એવી એક માંગણી અને લાગણી સુરતમાં જોવા મળી રહી છે. જી આપ જોડાયેલા રહેશો. આપણી સાથે રાજકોટથી ધ્રુવ કુંડલ જોડાયા છે. જે ધ્રુવ, જણાવશો જે રીતે મુખ્યમંત્રીના હોમટાઉનમાં આ રાહત ને કઈ રીતે જે હોટલ સંચાલકો છે, રેસ્ટોરન્ટ સંચાલકો છે તે જોઈ રહ્યા છે. જે ભૂમિ, જે રીતે વાત કરવામાં આવે, ગઈકાલે જે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તે આવકારદાયક છે તેવું હોટલ સંચાલકો કહી રહ્યા છે. આપણી સાથે હોટલ ઇમ્પિરિયલ પેલેસના માલિક અતુલ શેઠ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, સરકારની જે નિર્ણય છે તે કેટલું આવકારદાયક છે? આવકારદાયક છે. સરકારે પ્રોપર્ટી ટેક્સ એટલે કે મિલકત વેરોમાં આગામી આ 1/4/2021 થી 31/3/22 સુધી જે મિલકત વેરામાં માફી આપી છે એ સારું પગલું છે, આવકારદાયક છે. દરેક હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ માલિકો માટે આ ઘણી રાહત છે. એ ઉપરાંત વીજ પુરવઠામાં જે ફિક્સ ચાર્જ, ઇલેક્ટ્રિસિટીમાં ફિક્સ ચાર્જ જે આવતો હતો એની પણ જે માફી આપી છે એ પણ ખૂબ જ આવકારદાયક છે. કારણ કે અત્યારે જ્યારે કોરોનામાં આશરે 1.25 વર્ષ થયા, જે આ ધંધામાં બધાને તકલીફો ભોગવતા હતા, લોકડાઉન હતું, કરફ્યુ હતું, ધંધો નહોતો થઈ શકતો અને ઓવરહેડ ચડ્યા, અત્યાર સુધી બધાએ ભર્યા છે, ખૂબ જ મોટી લોસ અને ખોટ કરી છે. તો એવા સમયમાં હવે જ્યારે આપણે કોરોના છેલ્લા 15-20 દિવસથી સારો માહોલ થયો છે અને અપેક્ષા રાખીએ કે હવે આ મહામારીમાંથી બહાર નીકળતા આવ્યા છીએ અને સારા ઓલા તરફ જઈ રહ્યા છીએ અને ધીમે ધીમે આ લોકડાઉન ખોલીને બધાને ધંધો અને વેપાર કરવા મળે તો આગળ જતા જેલે આ 1.25 વર્ષમાં જે નુકસાન ગયું છે તે આ જે સપોર્ટ મળ્યો છે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે આ પગલું ભર્યું છે ખૂબ આવકારદાયક. દરેક હોટલ માલિકો, રિસોર્ટવાળા, રેસ્ટોરન્ટ બધા આ સમાચારથી અને આનાથી બધા ખૂબ ખુશ. અતુલભાઈ, શું કહેશો કે રાજકોટમાં કેટલો લોસ થયો હશે અંદાજિત હોટલ ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં? છેલ્લા 1.25 વર્ષથી આપણે આ જે COVID-19ની મહામારીમાં હતા, 90% ઉપરથી બિઝનેસ ટર્નઓવરમાં લોસ છે. વર્ષે જેનું 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર હતું એ લોકોને વર્ષે 8 લાખ, 9 લાખ, 7 લાખ ત્યાં સુધીના જ ટર્નઓવર છે. 90% ઉપર એ લોકોના ટર્નઓવર લોસ છે અને બધાએ ઘણા બધા ખોટ અને લોસ કરી છે. ઘણા બધા મેજોરિટી. કોઈ હોટલ, કોઈ રેસ્ટોરન્ટ, કોઈ રિસોર્ટ એવો નથી કે જેને નફો કર્યો હોય. નુકસાની સિવાય કોઈએ કંઈ કર્યું નથી. ખાસ તો જે વીજ પુરવઠાની વાત છે, તો વીજ પુરવઠામાં ક્યાંક ને ક્યાંક જે ફિક્સ ચાર્જ છે તે હવેથી નહીં લેવામાં આવે 1 વર્ષ માટે. તો શું કહેશો કે આમાં કેટલો ફાયદો થશે હોટલ ઇન્ડસ્ટ્રીમાં, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં? એટલે અત્યાર સુધી જે ધંધો વેપાર થતો નહોતો અને જે ફિક્સ ચાર્જ ભરવો પડતો હતો, જે 1.25 વર્ષ સુધી બધાએ ભોગવ્યો છે, એ હવેના દિવસોમાં જે રાહત આપી છે તો આ જે ખોટ ગઈ હોય આ વર્ષે ધંધો કરીએ એમાં જે સરકારે રાહત આપી થોડી વીજ પુરવઠામાંથી અને મિલકત વેરામાંથી આ બધે ભેગી કરીને ધંધો કરીને જેટલા પ્રયત્નો થાય એટલા બધા આગળ હાલે તો એટલી ખોટ ઓછી, ધંધો કરવામાં માણસને સહાય. ખાસ તો મંતવ્યના માધ્યમથી આપે પણ ક્યાંક ને ક્યાંક રજૂઆત કરી હતી ડિબેટમાં. તો શું કહેશો કે સરકાર તરફથી આ જે પગલું ભરવામાં આવ્યું એ યોગ્ય છે કે હજુ આનાથી વધુ ક્યાંક ને ક્યાંક સરકાર ભરી શકતી હતી? ના, સારું પગલું છે. વિજયભાઈએ સારો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ખૂબ સારું પગલું ભર્યું છે. સરકારને લિમિટેશન હોય કે ભાઈ ક્યાં સુધી એ લોકો રાહત આપે, કેટલા ઉદ્યોગોને આપે. એને પણ આ રાજ્ય ચલાવવું હોય, તંત્ર ચલાવવા માટે એમને પણ પૈસાની જરૂર હોય. પણ જે આ એને આપ્યું છે એ ખરેખર સારું છે, આવકારદાયક છે અને દરેક હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ બધા માલિકોને ખૂબ ગમ્યું છે અને બધાએ ખૂબ આવકાર્યું છે. તો હતા આપણી સાથે રાજકોટથી હોટલ માલિક જેઓ પોતાની વાત જણાવી કે જે સરકારે જે નિર્ણય લીધો તે આવકારદાયક છે અને કહી શકાય કે તમામે તમામ ક્ષેત્રને ક્યાંક ને ક્યાંક સરકારે જોવું પડે. માટે હોટલ, રેસ્ટોરન્ટ, વોટર પાર્ક માટે જે આ નિર્ણય જે લેવામાં આવ્યું છે તે તદ્દન યોગ્ય છે અને હોટલ ઇન્ડસ્ટ્રીના જે લોકો છે તેને આવકારી રહ્યા છે. જી ધ્રુવ, સંજય અને માનસી, આપ ત્રણેયનો આભાર. તો જે રીતે રાજ્ય સરકારનો આ નિર્ણય છે તે મહાનગરોની અંદર જે હોટલ સંચાલકો છે તે વધાવી રહ્યા છે.